કોઈનું સૌથી મોટું શોષણ થતું હોય તો એ આપણા આદિવાસી સમાજનું થાય છે। દેશ આઝાદ થઈ ગયો પણ આજે પણ આદિવાસી સમાજ ગુલામીનું મહેસૂસ કરી રહ્યો છે। આજે પણ મનુવાદી શાસન ચાલે છે, સામંતશાહી શાસન ચાલે છે। આજે પણ આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ, પોતાની સંસ્કૃતિ, પોતાના સમાજ સાથે છીનબીન થઈ ગયો છે। આજે દેશમાં ડેમના નામે, આજે દેશમાં જીએમડીસી, જીઆઈડીસી ના નામે, ખાણોની ખોદાણના નામે, રોડના નામે, મોટા પ્રોજેક્ટોના નામે, રહેણોના નામે, કોરિડોરોના નામે સૌથી વધારે જો કોઈને વિસ્થાપિત કરવામાં આવ્યા હોય તો એ આજે આદિવાસીઓને કરવામાં આવ્યા છે। આજે દુઃખ સાથે કહેવું પડે છે, આજે દેશમાં 1,40,00,000 આદિવાસીઓ બેહાલ છે, બેઘર છે, બેબસ છે, જેમને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે। પણ આજ દિન સુધી એ લોકોને આ એમનું વળતર, એમની જમીન સામેની જમીન કોઈ પણ પ્રકારની સરકારોએ સુવિધા નથી આપી। ત્યારે સાથીઓ, આજે આપણે વન અધિકાર અધિનિયમની વાત કરીએ છીએ। વન અધિકાર અધિનિયમ 2006માં બન્યો, એના પહેલા પણ 1980માં વન અધિકાર કાનૂન બન્યો હતો। ત્યારે પણ આ લોકોએ આપણા લોકોને જે જંગલની જમીન ખેડતા હતા એમને અધિકારના દાવા નહોતા આપ્યા। આદિવાસી જંગલ ખાતું કહેવા માંગતું હોય કે આ જમીનો અમારી છે, ત્યારે હું આજના મંચ પરથી કહેવા માંગુ છું જંગલ ખાતાને પણ, તમારું જંગલ ખાતું તો 1927માં બન્યું છે। અમારા લોકો હજારો વર્ષથી અહીંયા રહે છે અને જે દિવસે અમારા લોકોને હેરાન કરશું તે દિવસે આદિવાસી વિસ્તારોમાંથી તમારા જંગલ ખાતાને પણ દૂર કરતા અમને વાર નહીં લાગે। તમારા જંગલ ખાતાને પણ આદિવાસી વિસ્તારોમાંથી અમે હટાવી દઈશું, ઘૂસવા નહીં દઈએ। અનુસૂચિત વિસ્તાર છે અમારો, અહીં પૈસા એક્ટ લાગુ છે। અનુસૂચિત વિસ્તાર હોવાના નાતે બંધારણની 244(1) ના આર્ટિકલ પ્રમાણે, 13 ની કલમ પ્રમાણે આ વિસ્તારમાં કોઈ સરકારની, કોઈ જંગલ ખાતાની કે કોઈની જમીન નથી। આ વિસ્તારમાં જો કોઈની જમીન હોય એ તમામ જમીન અમારા આદિવાસીઓની છે, આદિવાસીઓ સાચવેલી છે। આજે જંગલો દેખાય છે એ કોઈ જંગલો જંગલ ખાતાએ નથી બનાવ્યા। આ તમામ જંગલો કુદરતી રીતે બનેલા છે। અમારા આદિવાસીઓ પેડને પણ પૂજે છે, નદીને પણ પૂજે છે, પહાડને પણ પૂજે છે, જીવજંતુને પણ પૂજે છે, સાપને પણ પૂજે છે, વાઘને પણ પૂજે છે। આ પ્રકૃતિનું, આ જંગલોનું કોઈ સાચવવા હોય તો એ અમારો આદિવાસી સમાજે સાચવવા છે, નહીં કે કોઈ જંગલ ખાતાએ। ત્યારે 1980માં પણ આપણને દાવા હક નથી મળ્યા અને 2006માં જયારે કાનૂન બન્યો, એ કાનૂન અંતર્ગત પણ જે લોકો વર્ષોથી પોતાની પરંપરાગત રીતે ખેતી કરતા હતા, રહેઠાણો હતા, એમના નિયમ અંતર્ગત એમને જમીન આપવા માટે 2006ના અધિનિયમના કલમ 3માં પ્રકરણ 4 અને /5માં લખેલું છે, કોઈ પણ આદિવાસી પરંપરાગત રીતે રહેઠાણ કરે, ખેતી કરે, એને કોઈ પણ રીતે એને દૂર નહીં કરી શકાય, એનું દબાણ હટાવી નહીં શકાય। એની માન્યતા જ્યારે પણ એની ખરાઈ કરવાની થાય, એની ખરાઈ કર્યા સિવાય ક્યારે પણ આદિવાસીને કનગળત નહીં કરી શકાય। એ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, છતાં આ જંગલ ખાતાવાળા હેરાન કરે। સાથીઓ, આપણે તૈયાર થવું પડશે કાયદાકીય રીતે પણ। અહીંયા ઘણા એડવોકેટ મિત્રો પણ હશે, જો સુપ્રીમ કોર્ટ આવું કહેતી હોય અને આ ફોરેસ્ટ વાળા એમની મનમાની કરતા હોય તો કોર્ટ ઓફ કન્ડેમ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે। એ લોકોને કોર્ટમાં લઈ જવા માટે પણ તૈયાર રહેવું પડશે। આ વિસ્તારમાં 1968માં જયારે ઉકાઈ બાંધની બાંધવામાં આવ્યો, ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો, ત્યારે આ જ ગામોને વિસ્થાપિત કરીને આ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે। આજ દિન સુધી જમીન સામેની જમીન નથી મળી। એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની વાત હતી, મફત વીજળી આપવાની વાત હતી, મફત સિંચાઈનું પાણી આપવાની વાત હતી, છતાં પણ આજે આપણને મળી નથી। ત્યારે આ દુઃખની વાત છે। ઉકાઈ ડેમ હોય, કાકરાપાળ હોય, નર્મદા ડેમ હોય કે કડાણા ડેમ હોય કે કરજણ ડેમ હોય, જે પણ મોટા મોટા પ્રોજેક્ટો આવે છે એમાં આદિવાસીઓ પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે। છતાં આજે દેશમાં 80% આદિવાસી ગરીબી રેખાની નીચે જીવે છે। કહેવાય છે કે ખનિજ સંપદા પૂરા દેશમાં 85% આદિવાસી વિસ્તારોમાં છે। આદિવાસી વિસ્તારોમાં આટલું મોટા પ્રમાણમાં ખનિજો હોવા છતાં આ પરિસ્થિતિ આપણી પેદા થઈ છે। ત્યારે સાથીઓ, આજના આ મંચ પરથી કહેવા માંગીએ છીએ,
રસ્તામાં ટેન્સા ખોદતા હશે કે ખાડા ખોદતા હશે, એમને એકવાર તમારો અમારા સંદેશા પહોંચાડી દેજો. અમારો સમાજ પક્ષ પાર્ટી સંગઠનો છોડીને એક થવા જઈ રહેલો છે. આવનારા દિવસોમાં નાનીલાલ, સોરતા, કાકરપાડા, હલગામપાડી કે દોધનવાડી એટલા ગામના ખેડૂતો નથી, પણ જે દિવસે આ ગામના ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવશે તે દિવસે માત્ર અંબાજીથી ઉમરગામના નહીં પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના જે પણ ભીલ પ્રદેશમાં આવે છે એવા 49 જિલ્લાના લોકોને ત્યાં અમે ભેગા કરી દઈશું. તમે એકલા નથી, તમારી સાથે અમે બધા છે. પણ આપણા ગામના યુવાનો, માતા બહેનો, વડીલોને પણ તમારે કહેવું પડશે. જ્યારે પણ આપણા કુદરતી અધિકારોની વાત આવે, જ્યારે પણ આપણા માનવ અધિકારોની બચાવવાની વાત આવે, જ્યારે પણ આપણા સામાજિક મૂલ્યોને બચાવવાની વાત આવે, ત્યારે બધાએ એક થવું પડશે, બધાએ બહાર આવવું પડશે અને બધાએ લડવું પડશે. લડત એવી કરવી પડશે. હવે લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ કરવાનું થતું નથી. હવે આવેદન નિવેદન તમે 2008 થી આપી આપીને થાકી ગયા. હવે કરવાનું થતું નથી. હવે તમે એકવાર એમને પૂછી લો કે હવે શું કરવા માંગે છે જંગલ ખાતું અને પોલીસ વાળા. પછી અમને તમે જણાવો, અમે આવા તૈયાર છે. આવનારા દિવસોમાં જો લડાઈ કરવાની થશે તો આરપારની લડાઈ થશે. ક્યાં સુધી આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરતા રહીશું? ક્યાં સુધી વિસ્થાપિત થતા રહીશું? ક્યાં સુધી આપણા સમાજ સાથે, સંસ્કૃતિ સાથે, પ્રકૃતિ સાથે ક્યાં સુધી આપણે છિન્ન ભિન્ન થતા રહીશું? આ દેશમાં આઝાદી પછી આટલી ખરાબ કોઈની હાલત હોય એ આપણી છે. આજે 8% દેશમાં આદિવાસી વસે છે. ગુજરાતમાં 15% આદિવાસી વસે છે. પણ જ્યાં નિર્ણાયક ભૂમિકામાં આદિવાસી નથી, ન્યાય પ્રણાલિકામાં આદિવાસી નથી, કોર્પોરેટ જગતમાં આદિવાસી નથી, મેઇન ભૂમિકામાં અધિકારોમાં આદિવાસી નથી, ત્યારે સાથીઓ આપણે જાગવાની જરૂર છે. આ જંગલની જમીન આપણી છે. કોઈ પીછેહટ કરવાની નથી. અમે તમારી સાથે છે. તમામ આગેવાનો તરફથી હું તમને વચન આપું છું કે જ્યારે પણ તમારી લડતની જ્યારે શરૂઆત કરશો ત્યારે અમે કહીજો, અમે બધા જ લોકો પક્ષ પાર્ટી ભૂલીને તમારી સાથે ઉભા રહીશું. તમારે ક્યારેય કોઈની સાથે ડરવાની જરૂર નથી. મિત્રો, આઝાદીના 78 મંચસ્થ આજ વિસ્તારના સામાજિક આગેવાન એવા ફુલસિંહભાઈ, સુરેશભાઈ અને આગલી ઓરડમાં બેઠા છે એવા ડોક્ટર દયારામભાઈ, ડોક્ટર પ્રફુલભાઈ, ડોક્ટર રાજભાઈ, પૂર્વ નર્મદા જિલ્લા કારોબારી અધ્યક્ષ એવા બહાદુરભાઈ, ભરૂચ જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન એવા પરેશભાઈ, સાથે સાથે ગિરધરભાઈ, સ્નેહલભાઈ, દેવેન્દ્રભાઈ, જગદીશભાઈ, તમામ મંચસ્થ આગલી હરોળમાં બેઠેલા સરપંચશ્રીઓ, તાલુકા સભ્ય, પૂર્વ સભ્ય અને આજુબાજુ ગામમાંથી પધારેલા વડીલો, યુવાનો અને માતા બહેનો, સૌને મારા ઉલગુલાન, આપકી જય, સ્વકર્તા પિતૃ કી જય, જય જોહાર, જય પ્રકૃતિ, જય ભારત, જય ભીલ પ્રદેશ. સૌથી પહેલા તો આજે તમામ પક્ષ પાર્ટી ભૂલીને, તમામ સંગઠન ભૂલીને જ્યારે સમાજની વાત હતી અને સમાજના મંચ પર બધા જ પક્ષ પાર્ટીને ઘરે મૂકીને, નેવે મૂકીને આજે જ્યારે બધા સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા છે, એ જ મિસાલ, એ સંદેશો આપવા માંગીએ છીએ કે જ્યારે પણ અમારા સમાજ અને અમારી માતા બહેનો સાથે અન્યાય થશે તે દિવસે અમે પક્ષ પાર્ટી, સંગઠન અને ધર્મ સંપ્રદાયને સાઈડ પર મૂકીશું અને અમારા સમાજ સાથે ઉભા રહીશું. એ સંદેશા સાથે બધા ઉપસ્થિત થયા છે. એમના માટે જોરદાર તાળીઓ પાડીએ. સાથીઓ, કહેવાય છે ઇતિહાસમાં કે 60 લાખ વર્ષ પહેલા આ પૃથ્વી પર માનવ સભ્યતાની અસ્તિત્વ થયું હશે એવી માનવામાં આવે છે. 50 વર્ષ પહેલા માનવીનો શારીરિક અને માનસિક વિકાસ આ ધરતી પર થયો હોય એવું માનવામાં આવે છે. આશરે 10,000 વર્ષ પહેલાથી ખેતીની સંશોધન થયું, શોધ થઈ અને જ્યારથી ખેતીની શોધ થઈ ત્યારે આદિવાસી સમાજે ખેતીની જમીન, એ જમીનનો માત્ર પોતાના નિર્વાહ માટે ઉપયોગ કર્યો છે. ક્યારે આદિવાસીએ પ્રકૃતિ સાથે કે ખેતીની જમીન સાથે પોતાના હિતો સ્થાપિત નથી કર્યા, પોતાના સ્વાર્થ માટે
સમાજના હિતોને ક્યારેય અવગણના નથી કરી. આજે પણ આદિવાસી સમાજ આ ધરતીને માતા તરીકે માને છે, પ્રકૃતિને પૂંજે છે. ત્યારે આ ધરતી પર જો કોઈ સૌથી પહેલા આવ્યો હોય તો યુનો કહેવા માંગે છે, આપણો ઇતિહાસ કહે છે કે આ પૃથ્વી પર, આ ધરતી પર સૌથી પહેલા આદિમાનવ અને આદિવાસી તરીકેનો આપણો આ પૃથ્વી પર સૌપ્રથમ આપણે આવ્યા છે. આદિવાસી આ ધરતીનો માલિક છે. આપણા આ વિસ્તારોમાં નાના નાના કબીલાઓ હતા, સરદારો હતા, આપણા નાના નાના રજવાડો હતા, રાજાઓ હતા. પણ સભ્યતા સમાજની વાત કરનારાઓ સમાજોએ વિદેશીઓના આક્રમણો થયા, આર્યો આવ્યા, શકો આવ્યા, હુણો આવ્યા. જમીની માર્ગે જેને પણ આ દેશમાં ઘૂસવાનું મળ્યું એ બધી જ પ્રજાતિઓ અહીંયા આવી. સાથે સાથે દરિયાઈ માર્ગમાંથી જયારે વાસ્કોડી ગામા 15મી સદીમાં લગભગ 1492 એને દરિયાઈ માર્ગનો રસ્તો મળી ગયો અને ભારત આવ્યા. ત્યારબાદ તો પોર્ટુગીઝો પણ આવ્યા, ફ્રેન્ચો પણ આવ્યા, અંગ્રેજો પણ આવ્યા. તમામ પ્રકારના લોકો આ વિસ્તારોમાં આવ્યા અને એમણે માત્ર ને માત્ર આ વિસ્તારની જમીનો, ખનીજો લૂંટવાનું કામ કર્યું. જે આદિવાસી સમાજ પોતે સરળ હતો, સંવેદનશીલ હતો, પોતે પ્રકૃતિ પૂજક હતો, પ્રકૃતિના મૂલ્ય સાથે જીવતો હતો, સહકાર સાથે જીવતો હતો, જે ક્યારેય કોઈનું શોષણ નહોતો કરતો, શોષણ મુક્ત જીવન હતું. ત્યારે આવા લોકોના અતિક્રમણ થવાથી સંઘર્ષો થયા. આપણા રજવાડાઓ ગયા, આપણા રાજાઓને બંદી બનાવવામાં આવ્યા, મારી નાખવામાં આવ્યા. અને જ્યારે જળ, જંગલ, જમીન, ખનિજ સંપદા ઉપર જ્યારે બીજા લોકોએ રાજ કરવાનું શરૂ કર્યું, એને સંપત્તિ તરીકે વિકસાવવાનું શરૂ કર્યું, ત્યારથી લઈને આજ દિન સુધી આદિવાસી સમાજનું શોષણ થતું આવ્યું છે. અંગ્રેજોને કાઢવા માટે સૌપ્રથમ તો સંતાલની ક્રાંતિ થઈ. એ ક્રાંતિ 1857 પહેલાની ક્રાંતિ હતી. ત્યારબાદ રાજસ્થાનની વાત કરીએ, રાજસ્થાનમાં પૂંજા ભીલ હોય, ત્યાંની હલ્દી ઘાટીની આપણી હલ્દીબાઈ હોય, મધ્યપ્રદેશની વાત કરીએ, ચીતુ કિરાડ હોય, ટાટિયા ભીલ હોય, ઉમાજી નાયક હોય, તમામ લોકોએ, ત્યાંની રાણી દુર્ગાવતી હોય, ઝલકારીબાઈ હોય, તમામ લોકોએ જે તે સમયે પોતપોતાની રીતે બને એટલા અંગ્રેજો સામે એમણે યુદ્ધો કર્યા, ક્રાંતિઓ કરી. મહારાષ્ટ્રમાં ખાદ્ય નાયક, ઉમાજી નાયક હોય, માંગોરા નાયક હોય, તમામ લોકોએ, રામદાસ મહારાજ હોય, ગુલામ મહારાજ હોય, બધા જ લોકોએ પોતપોતાની રીતે ક્રાંતિ કરી. 1857માં પણ તાત્યા ટોપેની સાથે કે ગમે તે જગ્યાએ કોઈ પણ લોકોને જ્યાં પણ તક મળી, હજારોની સંખ્યામાં આદિવાસીઓ આ દેશને કઈ રીતના આઝાદ કરવો, અંગ્રેજોને આ દેશમાંથી કઈ રીતના કાઢવા, એ ક્રાંતિમાં જોડાઈ ગયા. ઝારખંડ, બિહારની વાત કરીએ, બિરસા મુંડા હોય, સિંધુકાનો હોય, ઝાલો ફૂલો હોય, તમામ લોકોએ જે તે સમયે પોતાની આહુતિ આપી દીધી, શહીદી વહોરી લીધી. માનગઢમાં ગુરુ ગોવિંદજીએ ત્યાં સમસભા મળી, સ્વાયત્ત રાજની માંગ કરી અને સામંત રાજાઓ અંગ્રેજોએ ગોળીબાર કરીને 1500 થી પણ વધારે લોકોએ ત્યાં મોતને ભેટીને શહીદી વહોરી. આ આપણો ક્રાંતિકારી, તે સમયનો આપણો ક્રાંતિકારી જોશ હતો. આપણા લોકોએ આટલી મોટી ક્રાંતિઓ કરી છતાં દુઃખ સાથે કહેવું પડે છે કે દેશના ઇતિહાસમાં ક્યાંય આપણા લોકોને સ્થાન નથી મળ્યું. સાથીઓ, અંગ્રેજો તો આ વિસ્તારમાંથી જતા રહ્યા. 1997માં દેશ આઝાદ થયો. લોકશાહી તાંત્રિક પ્રમાણે લોકશાહી ઢબે નવી સરકારો બની, પણ જે અંગ્રેજોની નીતિઓ હતી એ નીતિઓ ચાલુ રાખી. 1927માં જંગલ ખાતું બન્યું, એ જંગલ ખાતાને પણ ચાલુ રાખ્યું, એ જ નીતિઓ ચાલુ રાખી. પણ આપણા નીતિ ઘડનારા લોકોનો ન હોવાના કારણે, મહત્વની ભૂમિકામાં આપણા લોકો ન હોવાના કારણે આજે આ પરિસ્થિતિ આપણી છે. ત્યારે અમે અગાઉ પણ કીધું છે ને આજે પણ કહીએ છીએ, જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે, સ્વાયત્ત રાજ નહીં મળે, ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે, સંઘર્ષ કરવું પડશે, ચાલવાનું છે. ત્યારે સાથીઓ, અમે અગાઉ પણ કીધું છે ને અમે પૂરા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જઈએ છીએ.
આજે 50% લોકોને અમે ભીલ પ્રદેશના બેનર હેઠળ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના તમામ સાથી આગેવાનો સાથે મળીને બધાની મહેનતથી છોટુભાઈ વસાવા સાહેબ હોય, મહેશભાઈ હોય, રાજકુમાર રોથ હોય, ભવરલાલ પરમાર હોય, કાંતિભાઈ આદિવાસી હોય કે કમલેશભાઈ ડોડિયા મધ્યપ્રદેશથી હોય, બધાના સહકારથી અમે જાગૃતિનું બેડું ઉપાડેલું છે. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ આપણે બનાવવા માટે આગળ આવવું પડશે. આજે 50% લોકો જાગી ગયા છે. પોતાની પાર્ટી, પોતાનું સંગઠન, પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને ભીલ પ્રદેશની માંગ સાથે સહમત બન્યા છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આ ભીલ પ્રદેશની લડતને આગળ જવા માટે, આગળ ધપાવવા માટે આગળ આવવું પડશે. ત્યારે જ આપણો ઉદ્ધાર થશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. આજે નર્મદા ડેમના પાણીની વાત કરીએ, ઉકાઈ ડેમના પાણીની વાત કરીએ, મોટી મોટી જીઆઈડીસીઓ અને કારખાનાઓને આપવામાં આવે છે. નર્મદા ડેમનું પાણી કચ્છ સુધી લઈ જવામાં આવે છે. 500 કિલોમીટર પાણી લઈ જવામાં આવે છે. અમે કહીએ છીએ તમે 1000 કિલોમીટર લઈ જાઓ, અમને કોઈ વાંધો નથી. પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે, જે લોકોએ આખાને આખા ગામો વિસ્થાપિત કર્યા છે, એ લોકોને આજે પણ જે વચનો આપ્યા હતા એક જણને નોકરીના, જમીન સામે જમીનના, સિંચાઈના, વીજળીના, એ નથી આપ્યા. ત્યારે આવનારા દિવસોમાં જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારશે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરવા માટેનું પણ અમે આહવાન કરીશું અને નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવી દઈશું. સાથીઓ, આજની આ લોક સંઘર્ષ મોરચાની આજની મિટિંગમાં જે પણ આપણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એમાં આપણે ઉમરપાડાના તમામ ખેડૂતોને પણ સાથે રાખીશું. જે પણ મજૂરોને લઈને આવે છે એ પણ આપણા સમાજના છે, એમને પણ સમજાવીશું. અને એકવાર ફોરેસ્ટવાળાને અને સરકાર સુધી પર આપણે રજૂઆત કરીશું. પછી પણ નહીં માનશે તો અમે પણ તમારી સાથે આવીને તમારા વિસ્તારમાં ઉભા રહીશું. એ લડતને ક્યારે આપણે પાછી પાની નહીં કરી. આપણી જમીન છે, એ જમીનને આપણે બચાવીશું. વધારે વિશેષ નથી કહેતા. આગળ પણ એક વ્યારા ખેડૂત સંમેલન છે, એમાં પણ મારે હાજરી આપવાની છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં લોક સંઘર્ષ સમિતિ વતી અમને તમામ આગેવાનોને અહીં પધારવા માટેનું આમંત્રણ મળ્યું, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમને બોલવાની જે તક આપી છે એ બદલ તમામ આયોજક મિત્રોનો અમે આભાર માનીએ છીએ.